ચેપ્ટર નંબર 7 છે એનામાં આગળ અભ્યાસ કરીએ. આજનો જે ટોપિક છે એ અળસિયું. ઓકે, અર્થવોમ. આ જે અર્થવોમ છે એ અર્થવોમ અળસિયા. તો અળસિયા બધાએ જોયેલા છે. આપણે પહેલા એ અળસિયા કયા સમુદાયનું પ્રાણી છે? તો શું થશે? અળસિયું એ ન્યુકોરક સમુદાયનું પ્રાણી છે. કયો સમુદાય છે? ન્યુકોરક સમુદાયનું પ્રાણી છે. સમુદાય છે, સમુદાય આપણે ભણી ચૂક્યા છે અને એની અંદર અળસિયાની થોડી ઘણી ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છે. અળસિયું એ ક્યાં જન્મશે? તો પાણીની અંદર, માટીની અંદર જન્મશે. ભીના જમીન, ભેજવાળા વિસ્તાર હોય, ભેજવાળી જમીન હોય ત્યાં જન્મશે. આ જે અળસિયું છે વૈજ્ઞાનિક નામ, તો અળસિયું છે એ અળસિયાનું વૈજ્ઞાનિક નામ છે ફેરિટીમા પોસ્ટુમા અને લુબ્રિક્સ. આ જે છે એ ભારતીય અળસિયાના વૈજ્ઞાનિક નામ છે. ફેરિટીમા પોસ્ટુમા અને જે લુબ્રિક્સ નામ આપેલું છે તે ભારતીય અળસિયાના નામ છે. અળસિયા ક્યાં જોવા મળે? તો આપણે કીધું કે જમીન પર જોવા મળશે, ભીની ભેજવાળી જમીનમાં. તો છે ને એ જમીનની અંદર, એટલે કે જમીનની અંદર જઈ ઊંડી દર બનાવશે અને એ માટીને ખાય છે. અળસિયા માટીને ખાય છે. તો તમે જોજો કે એ જ્યારે અળસિયાનું ડિસેક્શન કરશો ને, તો જ્યારે એને કટ કરી છે, આપણે શું કે આપણને કટ મારે તો શું નીકળે? લોહી નીકળે. તો શું થશે કે અળસિયાનું જ્યારે ડિસેક્શન કરશો ને, તો એનામાંથી ઘણી બધી માટી નીકળે છે. એટલે શું કરશે કે અળસિયા એ માટીને ખાય છે. હવે માટીને ખાય છે એટલે શું કરશે? તો એ શું કરશે? માટીના કણોને ખાય છે. કેવી રીતે ખાય છે? આ મુખની રચના કેવી છે આપણે સમજીએ. તો એ ખાય છે અને એના શરીરમાં માટીનું પાચન થશે અને માટીનું પાચન થઈ નાના નાના ગોલકો સ્વરૂપે ઉત્સર્જિત કરે. નાના નાના ગોલકો એટલે તમે જો કે કોઈ જગ્યાએ માટી, જ્યાં મેદાન તમે જોયું હશે તો ત્યાં છે ને તમને આવો ભાગ જોવા મળે, આવી ગાંઠો ગાંઠો સ્વરૂપે આપણને જોવા મળે છે. એ છે વર્મી કમ્પોસ્ટ, એટલે મળ દ્વારા ઉત્સર્જિત ભાગ છે જે વર્મી કમ્પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખેડૂતો શું કરે છે કે એ શું કરે છે? પોતાના ખેતરમાં એક માટીનો ઢગલો કરે છે અને ત્યાં છે ને અળસિયા નાખી દે છે. અળસિયા નાખી દે છે અને પછી શું થશે કે જે માટી હતી એ માટીને અળસિયા ખાતા રહેશે. ખાઈને શું કરે છે? એ ગોલકો સ્વરૂપે ઉત્સર્જન કરે છે અને એ શું છે? વર્મી કમ્પોસ્ટ. અને એ જે ગોલકો વાળું તૈયાર થવું છે ને કમ્પોસ્ટ, એ ખાતર છે, વર્મી કમ્પોસ્ટ ખાતર. ઓકે, તો એ ખાતર તરીકે યુઝ થાય છે. ઓકે, તો આ જે અળસિયા છે એટલા માટે શું કરે છે ખેડૂત, આપણે નાનપણમાં ભણીને જ આવ્યા છે 8મા 10મામાં કે અળસિયા ખેડૂતના મિત્ર છે એવું કીધું છે. એનું મેઇન રીઝન જ આ છે કે અળસિયા શું કરશે? માટીને પોચી બનાવે છે. એટલે શું કરશે કે માટીના કણોને ખાઈ જશે અને એનું શું કરશે? પાચન કરશે. એટલે કે એ કદાચ જટિલ ફોર્મ હશે તો એનું સરળ ફોર્મમાં રૂપાંતર કરશે અને એ ઉત્સર્જિત કરે છે અને ઉત્સર્જિત નાના નાના ગોલકો સ્વરૂપે કરે છે. ઓકે, અને એ ખાતર તરીકે યુઝ થાય છે. એટલા માટે અળસિયાના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે અળસિયા છે એ અળસિયા કેવા રંગના છે? તો અળસિયા મોસ્ટ બધાએ જોયા છે. અળસિયા છે લાલાશ કરતા કથ્થઈ રંગના જોવા છે. અળસિયા છે એ અળસિયાનું શરીર. ઓકે, અળસિયા છે એ અળસિયાની અંદર આપણે જોઈએ કે અળસિયાનું શરીર આપણે પહેલા પણ ન્યુકોરક સમુદાયમાં પણ ભણી ચૂક્યા છે. આ અળસિયા છે એ અળસિયાનું આ રીતની શરીર રચના છે. તો આ જે શરીર રચના છે તેનું શરીર શું છે? ખંડોમાં. શરીર શું? ખંડોમાં વિભાજિત છે. એટલે આ જે ખંડો છે તો તમને કહો કે હું આ રીતે નથી દોર્યું, બરાબર છે? જો આ રીતે દોર્યું હોય ને તો એનું શરીર શું થશે કે ખાલી બાહ્ય ખંડોમાં વિભાજિત છે. ઓકે, પણ એનું શરીર જસ્ટ આ રીતે, પછી એક આ ખંડ, પછી બીજો ખંડ, ત્રીજો ખંડ, એટલે કે એનું આંતરિક રીતે પણ ખંડોમાં વિભાજિત છે. એટલે એનું શરીર બાહ્ય અને આંતરિક રીતે ખંડોમાં વિભાજિત છે. આ એક એની વિશેષતા છે. અને સમખંડીય છે, એટલે દરેક ખંડની સરખી સાઈઝ છે, એટલે સમખંડોમાં વિભાજિત છે, એટલે સમખંડતા ધરાવે છે. તો એનું જે શરીર છે એ ખંડોમાં વિભાજિત. તો કેટલા ખંડ? કેટલા ખંડ? બરાબર છે, આપણે કહ્યું અંદો છે તે 13 ખંડોમાં વિભાજિત છે. પણ આનું જે શરીર છે ને એ શરીર જો મોટા હશે તો એનું શરીરના જે ખંડ છે ને એ 100 થી 120 ખંડોમાં વિભાજિત
જે દરેક ખંડ છે એ દરેક ખંડની અંદર કંઈક ને કંઈક રચના હશે એ આપણે જોવાની છે. ઓકે, તો દરેક ખંડ છે એ ખંડમાં કઈ રીતે રચના છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે એના શરીરની રચના કરીએ તો અળસિયું તો શું થશે કે જમીન પર છે તો એની જેમ એક તો અસ્થિઓની એ બધી રચના છે જ નહીં, આપણે બધું ભણી ચૂક્યા છે. તો એના જે સ્મૂધ છે એટલે કે એના શરીર પર તમે દેખો ચીકણું ચીકણું આવરણ છે એટલે એની જે શરીર દિવાલ છે એ ક્યુટિકલથી આવરણ છે. એટલે શું છે, અળસિયાની જે શરીર સપાટી કેવી છે, લીસી ચમકતી પણ દેખાય, એટલે લીસી શરીર રચના છે. અને જ્યારે પણ મોસ્ટ ઓફ કદાચ તમને યાદ હોય ને તો જેની ત્વચા ચીકણી હોય, ઓકે, લીસી હોય, સ્મૂધલી હોય ને એ ક્યુટિકલથી બનેલી હોય, એટલું યાદ રાખવાનું. તો એની જે ત્વચા કેવી હશે, ક્યુટિકલથી આવરી થશે. હવે એની જે ત્વચા છે તો તમે આમ ચાલે છે, ઓકે, મૂવમેન્ટ કરે છે, તો આ એની સપાટી કઈ થઈ, પૃષ્ઠ સપાટી ને આ કઈ સપાટી થઈ, વક્ષ સપાટી. તો પૃષ્ઠ સપાટી ફરી રિમાઇન્ડ કરાવું કે પૃષ્ઠ સપાટી એટલે કે જે સપાટી પર સૂર્યપ્રકાશ પડતો હોય ને એ પૃષ્ઠ સપાટી કહેવાય, અને એની બિલકુલ ઓપોઝિટ કઈ થશે, વક્ષ સપાટી. એટલે જે પણ પ્રાણીની સપાટીમાં જે સૂર્યપ્રકાશ પડતો હોય એની પૃષ્ઠ સપાટી કહેવાય. ઓકે, હવે આ જે અળસિયા છે એની પૃષ્ઠ સપાટી પર જે રચના છે એ આપણે અભ્યાસ કરવાનો છે કે શું જોવા મળશે, અને વક્ષ સપાટી છે એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. આ જો અળસિયા છે એ અળસિયાની જે પૃષ્ઠ સપાટી છે એ પૃષ્ઠ સપાટી પર આપણને જે રચના જોવા મળશે અને વક્ષ સપાટી પર કઈ રચના જોવા મળશે એનું રચના જોઈએ. તો સૌથી પહેલા જે અળસિયા છે ને એ અળસિયાની મધ્ય રેખા આવેલી જોવા મળશે. પૃષ્ઠ મધ્ય રેખા, પૃષ્ઠ મધ્ય રેખા આવેલી જોવા મળશે. ઓકે, હવે દરેક ખંડોની આપણે વિશેષતા છે કે એની અંદર દરેક ખંડ છે તો જો આપણે નંબરિંગ 1 2 3 આવી રીતે નંબરિંગ કરીશું. આપણે નંબરિંગ કરવાના અને એની અંદર જો દરેક ખંડમાં કઈ કઈ વિશેષતા છે આપણે જોઈએ. એની પૃષ્ઠ સપાટી પર પૃષ્ઠ મધ્ય રેખા આવે છે અને જે વક્ષ સપાટી પર છે ત્યાં આપણને જનન છિદ્ર આવેલા જોવા મળશે. કઈ કઈ રચના છે ક્યાં છે આપણે જોઈશું. જો અહીં આપણે આને ઇરેઝ કરી દઉં. જો અલગ અલગ આપણે જોઈએ અળસિયાના દરેક ખંડ છે અને દરેક ખંડની અંદર જોઈએ તો જો એ પૃષ્ઠ સપાટી પર આપણને હું જો નંબર આપી દઉં કદાચ 14 15 અને 16 છે. ઓકે, એના ઉપર ઘેરી રચના જોડશે. એટલે જેનો કલર છે ને એ કલર આ રીતનો. તો શું થશે કે એની પૃષ્ઠ સપાટી પર આપણે 14માં 15માં અને 16માં ખંડમાં આપણને ઘેરો ભાગ જોવા, ઘેરો ગ્રંથિમય એટલે કે જે અળસિયા જે કલરના હોય ને લાલ કથ્થઈ કલરના હોય ને એના કરતાં ડાર્ક કલર એટલો ભાગ અલગ દેખાય જશે. તમે અળસિયાને જોશો ને તો તમને દૂરથી ખબર પડી જશે. તો એ જે અળસિયા છે ને એ અળસિયામાં આટલો ભાગ 14માં 15માં અને 16માં ખંડમાં આપણને ઘેરો ગ્રંથિમય ભાગ જોવા મળશે, જેને શું કહેવામાં આવે છે, વલયકા. ઓકે, હવે આ વલયકા છે 14 15 16 ખંડ, બરાબર છે. તો આ પછીના જે ખંડ અને આના પહેલાના ખંડ, એના પહેલાના કયા થયા 1 થી 13 ખંડ થયા ને આના કયા 17 થી જે 100 120 જેટલા. તો 1 થી 13 જે ખંડ છે જો 14 15 16 ખંડને આપણે શું કીધું, વલયકા કીધું. 1 થી 13 ખંડ છે ઉપરના છે એટલે આપણે શું કહીશું, પૂર્વ વલયકા
વલયકા આવેલી ચોરસ અને જેને કારણે ઉપરના 1 થી 13 ખંડ છે જેને આપણે પૂર્વ વલયકા અને નીચેના જે ખંડ છે તે 17 પછીના જે ખંડ છે તેને પશ્ચિમ વલયકા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો હવે तो अलग अलग समझे काम करें, अलग अलग समझो, बधाने अलग अलग आकृति दूंगी तो બધું ભેગું થઈ જશે. अलग अलग જોઈએ બરાબર છે. 14, 15, 16 માં ખબર પડી? હા, 5, 6, 7, 8, 9 એ 5, 6, 7, 8, 9 બરાબર છે. તો એની અંદર શું થાય છે કે ધારો કે હું આનું નામ નંબર આપણે આપી દઈએ. આ બાજુ આપું છું 5, 6, 7, 8, 9. 5, 6, 7, 8, 9 છે તો શું થશે? 5, 6, 7, 8, 9. ઓકે, હવે શું થશે? જો ઓકે, 5, 6 અને 5, 6 ની વચ્ચે 6, 7, 7, 8, 8, 9. ઓકે, એટલે આ રીતે લખાય 5, 6, 7, 8, 8, 9. ઓકે, તો છે ને 5, 6, 7, 8 એટલે 5, 6, 7, 8, 9 છે. એની અંદર આપણને શુક્ર સંગ્રાસયના ચિત્ર આવેલા હોય છે. એટલે આ જે છે શુક્ર સંગ્રાસયના ચિત્ર. હવે શુક્ર સંગ્રાસયના ચિત્ર છે. ઓકે, કેટલા થયા? 1, 2, 3, 4 જોડ થયા. ઓકે, તો અહીંયા આપણે લખીશું શુક્ર સંગ્રાસય ના ચિત્ર. કેટલા છે? 4 છે. ક્યાં આવ્યા છે? 5, 6, 7, 8, 9. ઓકે, શુક્ર સંગ્રાસયના ચિત્ર આવેલા છે. હવે આ કેવી રીતે દોરવાના છે તો એક આપણે જોઈએ કે એને આ રીતે આકૃતિ છે. આ રીતે દોરવાના છે. ઓકે, હવે બોક્સ બાજુ આપણને બીજા ખંડ લખી દઉં છું તો 13, 14, 15, 16, 17, 18. અચ્છા, એક દોરો 19. હવે શું થશે? 14મા ખંડમાં આ બોક્સ બાજુ છે, આ પૃષ્ઠ બાજુ. જો પૃષ્ઠ બાજુ હશે તો વલયકા છે, હે ને? પૃષ્ઠ બાજુ છે તો વલયકા છે. જસ્ટ આ સપોઝ કે આ 14મો ખંડ છે તો આ પૃષ્ઠ બાજુ વલયકા છે તો એક્ઝેક્ટ બોક્સ બાજુ શું છે? ઓકે, તો 14મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુ, આ વક્ષ સપાટી નહીં અને પાર્શ્વ બાજુ, સોરી મધ્ય બાજુ, વક્ષ મધ્ય બાજુ આપણને શું આવેલું છે? નર જનન ચિત્ર. માતા જનન ચિત્ર ક્યાં આવેલા છે? 14મા ખંડમાં. ક્લિયર? એક જ છે. આપણે શું લખી શકીએ? જો આ બોક્સ આપણે પહેલા જ કીધું પૃષ્ઠ સપાટી પર આપણને શું જોડશે? પૃષ્ઠ મધ્ય રેખા, પછી અહીંયા વલયકા પર જોડશે અને વક્ષ સપાટી પર શું જોડશે? આપણને જે તે જનન ચિત્ર.
જોવા મળશે. તો અહીંયા આપણને શુક્ર સંઘરાશય જોવા મળ્યા. હવે અહીંયા શું થશે? 14મા ખંડ છે, એ 14મા ખંડની અંદર આપણને શું જોવા મળે છે? તો 14મા ખંડની અંદર આપણને મધ્યવક્ષ બાજુ, 14મો ખંડ એની મધ્યવક્ષ બાજુ સર્જ માદા જનન છિદ્ર. હવે 18મો ખંડ, ઓકે, અને એ જે 18મો ખંડ છે એ 18મા ખંડમાં હું દોરું છું 2 થી 2 અને 18મા ખંડમાં જો આના શબ્દ વાપરી શકીશું, લખી શકીએ વક્ષ મધ્ય બાજુ, ઓકે. તો આના માટે કયો શબ્દ વાપરે છે? 1 અને આ 2 છે, ઓકે. આનું નામ છે નર જનન છિદ્ર અને એ કયા ખંડમાં છે? 18મા ખંડમાં. જો અહીંયા વક્ષ મધ્ય બાજુ વાપરીએ તો આના માટે કયો શબ્દ વપરાય? વક્ષ પાર્શ્વ બાજુ. વક્ષ પાર્શ્વ બાજુએ નર જનન છિદ્ર એક જો. ક્લિયર? તો તમે જો કે વાક્ય રચના આપણને કેવી રીતે છે તે સમજવાની છે કે 14, 15, 16 ખંડ છે એનામાં આપણને શું જોવા મળશે? વલયકા, ગ્રંથિમય ભાગ આવેલો જોવા મળશે જેને વલયકા તરીકે ઓળખવામાં આવશે. 5, 6, 7, 8, 9 તમે રીતે લખી શકો અથવા 5 થી 8મા ખંડમાં આપણને શુક્ર સંઘરાશયના છિદ્ર આવેલા છે જે કેટલા છે? 4 જોડ આવેલા હોય છે. 14મા ખંડ છે, 14મા ખંડમાં મધ્ય બાજુએ માદા જનન છિદ્ર આવેલું છે જે 1 છે. મધ્ય બાજુ લખશો એટલે 1 થઈ ગયું. અને 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુ એક જોડ શું આવેલું છે? નર જનન છિદ્ર આવેલા જોવા મળશે, ઓકે. તે ઉપરાંત જે અળસિયા છે ને એ અળસિયા છે એનામાં આપણને નાના નાના શું છે? એના શરીરની સપાટી પર, બરાબર છે, વક્ષ સપાટી પર આપણને શું મળશે? છિદ્ર જોવા મળશે. નાના નાના આપણને શું મળશે? છિદ્ર. અને આ જે છિદ્ર છે, બરાબર છે, આ રીતે આપણે કહી શકીએ, બરાબર છે. અને એ જે છિદ્ર છે એને કહેવાય છે ઉત્સર્ગ છિદ્ર. તેના શરીરની સપાટી પર ઘણા બધા સૂક્ષ્મ છિદ્ર આવેલા છે અને એ જે સૂક્ષ્મ છિદ્ર છે તેને શું કહેવામાં આવે છે? ઉત્સર્ગ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ ઉત્સર્ગ છિદ્રની રચના કેવી છે એ આપણે ડિટેલ્સમાં ભણીશું. તો ઉત્સર્ગ છિદ્ર આવેલા છે. તે ઉપરાંત એના શરીરની સપાટી પર જે આપણને નરી આંખે નથી જોઈ શકતા એને જોવા માટે માઇક્રોસ્કોપની આવશ્યકતા હોય છે, બરાબર. અને એના શરીરની સપાટી પર આપણને આ મધ્ય છે, બરાબર છે. એના શરીરની સપાટી પર આ રીતે જોજો. તો એના શરીરની સપાટી પર એટલે કે દરેક ખંડ છે, પ્રથમ ખંડ, છેલ્લા ખંડ ને વલયકા સિવાય, બરાબર. બધા ખંડમાં પ્રથમ ખંડ, છેલ્લો ખંડ અને વલયકા સિવાયના દરેક ખંડમાં એસ આકારની રચના જોવા મળશે. અને જે એસ આકારની રચના છે એને શું કહેવામાં આવે છે? વજ્રકેશ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જે વજ્રકેશ છે, બરાબર, એ વજ્રકેશ એટલે કેવી રચના છે? તો એ વજ્રકેશ એટલે શું કરશે કે એ વજ્રકેશ નીકળી પણ શકે છે. તો શબ્દ એમને વાપર્યો છે કે વજ્રકેશ નરી આંખે જોઈ શકાતા નથી, બરાબર છે. અને એને ખેંચી પણ શકાય છે એવો શબ્દ વાપર્યો છે. અને એ એને શું કરશે? વજ્રકેશને પ્રચલનમાં મદદરૂપ કરે છે. તો આ રીતે શું છે કે પ્રચલનમાં ભાગ ભજવે છે વજ્રકેશ, એસ આકારની રચના, ઓકે. તો તમે જુઓ કે અહીંયા જે અળસિયું છે, અળસિયાની બાહ્ય રચના કેવી છે એ તમને બતાવી છે. તો અહીંયા તમારે કહ્યું કે અળસિયા છે ક્યાં જોવા મળશે, કેવા રંગના છે, લાલ રંગના જોવા મળશે, માટીના જોવા મળશે, ઊંડે જમીનની અંદર જઈ અને માટીના કણોને ખાય છે અને ઉત્સર્જન ગોલકો સ્વરૂપે કરે છે. વર્મી કમ્પોસ્ટ તરીકે ઓળખવામાં આવશે. પૃષ્ઠ સપાટી આપણને પૃષ્ઠ મધ્ય રેખા છે. વક્ષ બાજુ આપણને જનન છિદ્ર આવેલા છે. 14, 15, 16 ખંડમાં પૃષ્ઠ સપાટી આપણને ઘેરો ગ્રંથિમય ભાગ જોશે જેને આપણે વલયકા કહીશું. આપણને 5 થી 8 છે એ 5 થી 9ના જે ખંડ છે ત્યાં દરેક ખંડ છે એ ખંડના જોડાણ પર આપણને શુક્ર સંઘરાશયના છિદ્ર આવેલા જોવા મળશે. શુક્ર સંઘરાશય શબ્દ અહીંયા ધ્યાન રાખજો. શુક્ર સંઘરાશય એટલે જે શુક્રકોષ આવશે ને એનો સંગ્રહ થશે. હવે કેવી રીતે આખું ફલન થશે તે રીતે આપણે સમજીશું, પણ તમારે હમણાં યાદ રાખવા છે.
પછી વક્ષ સપાટી છે ત્યાં તમને 14મા ખંડમાં વક્ષ મધ્ય બાજુ ચિત્ર આવેલું છે જેને માદા જનન ચિત્ર કહેવામાં આવશે અને 18મા ખંડમાં એક જોડ નર જનન ચિત્ર આવેલું જોડશે. તે ઉપરાંત આપણા શરીર પર શું જોવા મળશે? આપણને સૂક્ષ્મ છિદ્ર જેવી રચના જોવા મળશે અને સૂક્ષ્મ છિદ્ર જેને ઉત્સર્ગ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તેના શરીર પર આપણને વક્ષ સપાટી પર આપણને શું છે? પ્રથમ ખંડ, છેલ્લો ખંડ અને વલયકા સિવાયના દરેક ખંડમાં આપણને એસ આકારની આવી રચના જોવા મળશે જે માઇક્રોસ્કોપમાં જોવા મળશે અને મધ્ય ભાગમાં બરાબર છે જોવા મળશે અને એ વજ્ર કેસ તરીકે ઓળખવામાં મળશે અને એ જે વજ્ર કેસ છે એને પ્રચલનમાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ થઈ અળસિયા છે એ અળસિયાની બાહ્ય રચના. ઓકે, હવે આપણે અળસિયાની અંતસ્થ રચનાની વાત કરીએ. ઓકે, અંતસ્થ રચના કેવી રીતે છે? જો અળસિયું યાદ કરવું હોય ને તો બહુ સહેલું છે. ખાલી તમારે શું કરવાનું છે કે એના ખંડ દરેક જેટલો પણ રચના હશે ને ધારો કે આપણે ટુકડામાં બતાવી દો કે વલયકા છે આખી આકૃતિ દોરવા કરતા બેટર છે તમે થોડા ખંડ ટુકડાઓમાં એને બતાવી દો આ ખંડમાં આટલું છે તો તમને શું છે એની સરળતાથી યાદ રહેશે કારણ કે એ સ્ક્યો અને અળસિયાનું મોટો પાચન તંત્ર છે એ આપણને વધારે પૂછે છે. તો હવે આપણે જે સ્ટાર્ટ કરવાનું છે અળસિયાનું પાચન તંત્ર. અળસિયાનું પાચન તંત્ર કરવાનું છે તો એના માટે શું છે કે આપણે ખંડ બનાવવાના છે. ઓકે, તો અહીંયા બધું જ પૂછી દઉં છું કારણ કે મને પાચન તંત્ર એટલે લગભગ તો મને 26 ખંડ સુધી તો જોઈએ છે એટલે આપણે 30 ખંડો સુધી બતાવીએ પછી હું ના બતાવીએ તો ચાલશે. હવે છે ને અળસિયાનું પાચન તંત્ર સાઈડ પર લખું છું. હવે મને અહીંયા છે જગ્યા રહેશે. હવે તમારા પાચન તંત્ર છે એ પાચન તંત્રની આકૃતિ પણ એક્ઝામમાં પૂછાય છે તો કેવી રીતે ડ્રો કરવાની છે સમજાયું. સૌથી પહેલા શું કરશો કે તમારે નોટની અંદર જે એક એક લીટી છે જે નોટ છે એ નોટની અંદર આ રીતે દરેક લીટી છે દરેક લીટીનો એક ખંડ. ઓકે, એટલે તમારે એ રીતે તમારે જેટલી લીટી છે તેને લક્ષીને એક એક ખંડ દોરાઈ જશે. તો આપણે શું કરીશું સૌથી પહેલા ખંડ એને દોરીશું. જો અહીંયાથી હું ઓકે અહીંથી લઈ છું બરાબર છે આટલો ભાગ. હવે આ એક ખંડ પહેલા આપણે એને શું કરીએ સ્ટ્રેટ કરી દઈએ કે વાંકું ચૂકવું ના એટલે પહેલા આપણે લાઈનિંગ કરીએ કે જે આપણે રચના છે થઈ. ઓકે, પછી શું કરવાનું છે એને આપણે ખંડ લગભગ 27-28 લીટીઓ આપણે દોરી દીધી. ઓકે, જો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓકે, હવે શું લાઈટ દોરવાની લાઈટ આપણે વચ્ચે આવી જરૂર નથી. ઓકે, એટલે મારે જે ખંડ છે ને આ રીતે બતાવવાનું છે તમારે વચ્ચે આપણે નથી દોરતા કારણ કે આપણે એની રચના ભણવાની છે. તો જો
પહેલા તો દરેક ખંડો છે ને એ ખંડોને બરાબર આપણે જોઈ લેવાનું છે. હવે વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખીશું. થઈ ગયું. હવે શું કરવાનું છે, દરેક ખંડોનું નામ આપેલા છે, ખંડોનો નંબર આપી દઈએ. ચલો પહેલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 મેં નાની જ આકૃતિ દોરી છે. તમારે કેવી રીતે કરવાનું છે હું સમજાવું છું. આપણે પહેલા આવો રફ ડાયાગ્રામ આપણે પહેલા દોરીએ, પછી જે રચના છે એ દોરવાની છે. કારણ કે જગ્યા ઓછી છે એટલે તમારે તમારી રીતે એને દોરવાની છે. સૌથી પહેલા શું થશે કે એને આપણે જોઈએ તો જે પાચન તંત્ર છે એ પાચન તંત્રમાં એની અંદર આપણને જો 1 થી 3 ખંડ છે ને ત્યાં મુખ ગુહા, ચોથો ખંડ છે એ ચોથા ખંડમાં આપણને કંઠનળ, 5 થી 7 ખંડ છે ત્યાં આપણને અંડળ, 8 થી 14 ખંડ છે ત્યાં આપણને જઠર, 8 થી 7 8 9 બાકી 8 થી 9 આપણને પેશી, 9 થી 14 જઠર, 14 થી જેટલા પણ ખંડો છે આપણા 95 જેટલા પણ ખંડો છે બધા લઈને આપણે આંતરડું, 26મા ખંડમાં આપણને અધ્યાંત્ર. ઓકે, આ રીતની રચના જોશે. તો સૌથી પહેલા આપણે આટલે દોરવાનું છે આટલા. તો 1 થી 3 ખંડમાં આપણને મુખ ગુહા. ઓકે, તો શું કરવાનું છે, જો આપણી પાસે આ 1 2 3, તો શું કરવાનું છે, આપણે આટલો ભાગ કરવાનો. આ 1 થી 3 ખંડ એક્ઝેક્ટ 3 ખંડ આ છે સોલે છે મુખ ગુહા. ચોથા ખંડમાં સ્નાવલ કંઠનળ, એટલે શું થશે કે આપણે આ ચોથો જ ખંડ છે નાનો છે કંઠનળ. 5 થી 7 ખંડ 5 6 7, ઓકે, આ ચોથા ખંડમાં આપણે કમ્પ્લીટ કરવાનો. 5 6 7 એટલે આટલે સુધી બરાબર, આટલે સુધી આપણી અંડળ. પછી 8 અને 9 માં પેશી, એટલે 8 અને 9 છે ને ત્યાં આપણે શું થશે પેશી. ઓકે, 9 ખંડ. પછી 9 થી 14 ખંડમાં જઠર, 9 થી 14 ખંડ એટલે અહીંયા સુધી આપણે શું થયું જઠર. પછી 14 થી 15 એટલે 15 થી આગળ 14 થી લઈને 15 થી 15 થી બધા ખંડમાં શું થશે આપણને આંતરડું જોવા મળશે. છેક સુધી એટલે આપણે તમારી નોટમાં જેટલી જગ્યા હોય એટલે સુધી દોરવું છે. 26મા ખંડમાં શું છે અધ્યાય. આપણે 26મા ખંડમાં શું બતાવી દઈએ અધ્યાય. ત્યાં 26મું ખંડ છે અને એક્ઝેક્ટ આ રીતે આપણને અધ્યાયનો બતાવ્યો 26મા ખંડમાં. થઈ ગયું. આ તમારી પાચન તંત્રની આકૃતિ. ઓકે, આપણે જો કે કેવી રીતે છે તો જો 1 થી 8 ખંડ, 1 થી 3 ખંડ, તો આ છે તમારો મુખ ગુહા. પછી ચોથા ખંડમાં કંઠનળ, 5 થી 7 ખંડ છે એ અંડળ, પછીનો ભાગ પેશી, પછી જઠર, આ આંતરડું અને આ તમારા અધ્યાંત્ર. અને અહીંયા જે આગળ છેદ જશે બરાબર છે ત્યાં તમને મળાશયમાં ખુલશે. ઓકે, તો આ રીતે અહીંયા તમારા પાચન તંત્ર છે એ પાચન તંત્રની આપણે અહીંયા વાક્યરચના કેવી રીતે એની રચના જોવા મળશે. બરાબર છે.
તમારે જો કે એક લીટીનો એક ખંડ દોરવાનો, એટલે શું થશે કે તમને સરળતા રહેશે આકૃતિમાં. અને પછી બહુ ચોકડીમાં આ રીતે કે જે ઘણી બધી બુકમાં શું કર્યું છે એમને આમ કરી અને આમ કર્યું છે. ઓકે, આ રીતે કરી શકો છો, બરાબર છે. આમ પણ એમાં શું થાય કે આપણને ખબર ના હોય કે આપણે કેટલું છે, એટલે આ રીતે પણ તમે દોરી શકો છો. પણ એમાં શું થશે કે તમારે આટલો શું કરવું પડે, એક ડિઝાઇન કરવી પડે. આપણે કોઈ બનાવવું, આપણે તો ખાસ શું છે પાચન તંત્રની જ આવશ્યકતા છે ને, એટલે આપણે આ રીતે કરી શકીએ છીએ. આ તો અળસિયાનું શું થશે, આખો સરળ શું છે એની અંદરનું શું છે પાચન તંત્ર છે, અને કયા ખંડમાં કઈ કઈ રચના છે એટલું જોવાનું રહેશે. એટલે જે તમે દોરો છો એ તમે આ રીતે દોરીને બતાવી શકો છો. ઓકે, ચાલો હવે પાચન તંત્ર છે, પાચન તંત્રની વાક્ય રચના લખવાની છે. તો સૌથી પહેલા કે જે અળસિયું છે એ અળસિયાની અંદર આપણને પાચન તંત્ર છે, એ પાચન તંત્ર સંપૂર્ણ પાચન તંત્ર આપણને જોવા મળે છે. તેનું પાચન તંત્ર ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળશે. 1 થી 3 ખંડ છે, 1 થી 3 ખંડમાં મુખ ગુહા આવેલી જોવા મળશે. હવે એ જે મુખ ગુહા આવેલી છે, હવે હું આ ઇમેજ બનાવું છું. ઓકે, હવે એના 1 થી 3 ખંડમાં શું આવે છે, મુખ ગુહા આવે છે. અને એનો જે મુખનો ભાગ છે, બરાબર, આ બરાબર છે. એની ભાગમાં આગળના ભાગમાં આપણને આ રીતે મુખ, અને એ મુખની ઉપર આ રીતની રચના. ઓકે, આ રીતે. તો એનો જે સૌથી અગ્ર ભાગ એટલે 1 થી 3 ખંડમાં મુખ ગુહા આવેલી છે, અને જે સૌથી આગળના ભાગમાં શું હશે, મુખ હશે. આ જે મુખ છે ને એ મુખની ઉપર આપણને છાજલી જેવો પ્રવર્ત આવેલો છે. આનું નામ છે છાજલી જેવો, છાજલી જેવો પ્રવર્ત આવેલો છે. આ આપણે મુખ કહીશું. ઓકે, એટલે મુખ છે એ મુખની ઉપર અણીદાર પ્રવર્ત આવેલો છે. હવે શું કામ કરે, તો શું થશે કે માટીમાં છે જે માટીના કણોને, માટીને ખોદવી તો પડે ને, તે માટીના કણોને ખોતરે છે, અને એ માટીના કણોને ખોતરે અને એ માટીના કણોને ખાય. તો એ કોતરવાનું કામ કરશે છાજલી જેવો પ્રવર છે, અને એ મુખ કહીએ, મુખાગ્ર કહીએ, એ શું કરશે, ખોરાકને ગ્રહણ કરશે, માટીના કણોને ગ્રહણ કરશે, અને કોહવાયેલા પર્ણો છે એને પણ ખાઈ જાય છે. ઓકે, અને આ રીતે એ ગ્રહણ કરે છે. એના જે સૌથી પ્રથમ ખંડ છે, જો આ પ્રથમ ખંડ છે, પહેલો ખંડ છે. તો જે પ્રથમ ખંડ છે એ પ્રથમ ખંડને પરિતુંડ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી આપણને શું થશે, બીજો ખંડ, ત્રીજો ખંડ, આ રીતની એની રચના જોવા મળે છે. ઓકે, હવે 1 થી 3 ખંડ છે, 1 થી 3 ખંડને આપણે શું કીધું, મુખ ગુહા કયા, મુખનો અગ્રભાગ શું કીધું તમને, મુખાગ્ર, અને એ જ ખોરાકને ગ્રહણ કરશે, માટીના કણોને લેશે. ત્યાર પછીનો જે ભાગ છે, જે સ્નાવલ ભાગ છે, જે ચોથા ખંડમાં છે, જેને શું કહીશું, કંઠનળી કહીશું. 5 થી 7 ખંડ છે એ સ્નાવલ નળી જેવી રચના છે, અને એ જે નળી છે તેને શું કહીશું આપણે, કંઠનળી, પછી અન્નળી. ત્યાર પછી આપણને 8 થી 9 ખંડમાં સ્નાયુ રચના જોવા મળશે, જેને પેશણી તરીકે ઓળખાશે. અને આ જે પેશણી છે એ પેશણીની અંદર આ રીતની રચના જોવા મળશે, જેને આપણે દાંત જેવી રચના છે ને એવું કહી શકીએ. તો એ શું કરશે કે જે માટીના કણો ખાધા છે, કોયલા પર્ણો ખાધા છે, તો એ જે પેશણી છે ને એ પેશણીની અંદર શું થશે, દળાય છે, ભૂક્કો થાય છે. દાંત તો છે જ નહીં અળસિયામાં, બસ આપણાનું શું છે, આપણે મોઢામાં દાંત છે એટલે આપણે અહીંયા ખોરાકનો કોળિયો ચાલી શકીએ છીએ. અહીં નથી, એટલે કોહવાયેલા પર્ણ અને માટીના કણો સીધા ઉતરી જાય છે. તો અહીંયા શું થશે, પાચન થશે, એટલે કે દળાશે. ઓકે, અને ત્યાંથી એક કણો ક્યાં જશે, જઠરમાં જશે. ઓકે, આ જે જઠર છે એ જઠરની અંદર કેલ્સીફેરોલ નામની ગ્રંથિ આવેલી હોય છે. જઠર છે એ જઠરની અંદર આપણને કેલ્સીફેરસ, જઠર છે એ જઠરની અંદર કેલ્સીફેરસ નામની ગ્રંથિ આવેલી હોય છે. અને આ જે ગ્રંથિ છે તે યુમિક એસિડ
સેબા છે એટલે હ્યુમસમાં રહેલા જે હ્યુમિક એસિડ છે એને તટસ્થ કરે છે, એટલે જે માટીના કણો છે અને ઘોંઘાયેલા કણો છે એનું એક પ્રકારનું શું થશે, પાચન થશે. ઓકે, જઠરમાં ખોરાક અને જઠરમાંથી ખોરાક ક્યાં જશે, આંતરડામાં જશે. આંતરડું છેદ સુધી છે અને આંતરડાનો જે છેલ્લો ભાગ છે, છેલ્લા ખંડો છે, એ છેલ્લા ખંડોમાં નલિકાકારી માર્ગમાં ખુલે છે, જેને મળદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. 26મા ખંડ છે એ 26મા ખંડ જો મેં દોર્યું છે કે જે તમે ખંડ દોરો છો એ ખંડની સામે જ, એટલે તમારે પહેલા ખંડો યાદ રહેવા જોઈએ, કયા ખંડમાં કઈ રચના છે, અને પછી એની આકૃતિ દોરવાની. એક્ઝામમાં શું થાય છે કે છોકરાઓને ગમે તે રીતે ડ્રો કરે, આમ ડ્રો કરી દેશે અને પછી જેમ રીતે હોય આ રીતે દોરે, પણ કયા ખંડમાં શું છે એ નથી દોરવાનું. એટલે જ્યારે આ પાચન તંત્રની છે એની આકૃતિ દોરવામાં એટલું ધ્યાન રાખવાનું કે જે તે ખંડ છે એ ખંડની સામે જ એ રચના હોવી જોઈએ. તો 26મા ખંડ છે એ 26મા ખંડમાં શું હોય છે, અધ્યાંત્ર, આંગળી જેવા પ્રવર્તનો છે, અને એ આંગળી જેવા પ્રવર્તનને શું કહેવામાં છે, અધ્યાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે 26મા ખંડ છે એ 26મા ખંડમાં વિશેષતા છે. 26મા ખંડમાં શું થશે કે અળસુ છે ને એ અળસુની પૃષ્ઠ દિવાલ છે, કેવી રીતે આને હું નિર્દેશ કર્યો, હવે શું કરી શકીએ હું કે એનો આંતરડું છે. બરાબર, હવે એમાં શું થશે કે એની જે પૃષ્ઠ દિવાલ છે ને એ પૃષ્ઠ દિવાલ મધ્યથી એટલે કે અંતઃવલન પામે છે, એટલે એની રચના શું થશે કે એની જે આંતરડું છે ને એક વિશેષતા 26 થી 95 ખંડ, 26 થી 95 ખંડની અંદર એક આંતરડામાં વિશિષ્ટતા જોવા મળશે કે એની જે પૃષ્ઠ દિવાલ છે ને એ પૃષ્ઠ દિવાલ અંતઃવલન પામે છે, એટલે શું થશે આ રીતે એ અંતઃવલન પામે છે, અંતઃવલન પામે છે. અને એ અંતઃવલન પામે પૃષ્ઠ દિવાલ છે એ પૃષ્ઠ દિવાલ અંદરની તરફ જાય છે એવો શબ્દ વપરાય, એટલે અંતઃવલન પામે છે. એટલે અંતઃવલન એટલે કે એક ટાઈપની ફોલ્ડ થઈ ગઈ છે, બરાબર, એટલે કે એ મધ્ય ભાગથી ફોલ્ડ થઈ ગઈ છે, અને જેને કારણે શું થશે કે એ જે ફોલ્ડ થયેલો ભાગ છે એ ફોલ્ડ થયેલા ભાગને શું કહેવાય છે, ભિત્તિભંજ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? તમારી ચોપડીની અંદર અહીંયા 26મા ખંડ છે એ 26મા ખંડમાં આ રીતનું બતાવ્યું છે. બરાબર, તો શું થશે કે આંતરડું છે, જે આખું આંતરડું છે એ આંતરડું થશે કે આ રીતે અંતઃવલન પામી ગયું છે, ફોલ્ડ થઈ ગયું છે પૃષ્ઠ બાજુ, અને એ જે ફોલ્ડ થયેલો છે ભાગ છે, બરાબર, એને શું કહેવામાં આવે છે, ભિત્તિભંજ, ભિત્તિભંજ તરીકે ઓળખવામાં આવશે. હવે એ જે ભિત્તિભંજ પ્રદેશ તરીકે ઓળખવામાં આવશે, કયો ખંડ, તો 26મા ખંડથી 95 ખંડમાં આપણને ભિત્તિભંજ પ્રદેશ આવેલો છે. હવે તમે જો કે 26મા ખંડ એટલે 1 થી 25 ખંડ થયા, 1 થી 25 ખંડ. હવે એ 25 ખંડને શું કહેવાય, પૂર્વ ભિત્તિભંજ પ્રદેશ કહેવામાં આવે, અને પાછળના 95 પછીના જેટલા પણ રહ્યા, આપણે 120 કે 125 જેટલા ખંડોમાં હશે, 120 જેટલા ખંડોમાં હશે, એ 95 પછીના જેટલા 20 22 જેટલા પણ ખંડો રહ્યા એ બધા જ ખંડોને આપણે શું કહીશું, પશ્વ ભિત્તિભંજ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તો ભિત્તિભંજ પ્રદેશનું કામ શું, કેમ અંતઃવલન થાય, તો ભિત્તિભંજ પ્રદેશે એ જે ખોરાક છે એ ખોરાકના શોષણની સપાટીમાં વધારો કરે છે, ખોરાક છે એ ખોરાકના શોષણની સપાટીમાં શું કરે છે, વધારો કરે છે. ઓકે, તો આ રીતે એની અંદર ભિત્તિભંજ પ્રદેશ આવેલો છે. એટલે એક્ઝામમાં પૂછાય કે ભિત્તિભંજ પ્રદેશ કયા ખંડમાં આવેલો છે, તો 26 થી 95 ખંડની અંદર ભિત્તિભંજ પ્રદેશ આવેલો જોવા મળશે. ઓકે, અથવા તમે એવું પણ લખી શકીએ કે 26મા ખંડથી જે છેલ્લા ખંડ 20 થી 22 ખંડો સિવાય જેટલા પણ ખંડો છે એની વચ્ચે આપણે ભિત્તિભંજ પ્રદેશ આવેલો જોવા મળશે, અને એને કારણે આપણે 1 થી 25મા ખંડને શું કહીશું, પૂર્વ ભિત્તિભંજ, અને 95 પછીના જેટલા પણ ખંડ છે એને પશ્વ ભિત્તિભંજ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને પછી આ જે આંતરડું છે મેં અહીંયા તમને તમારી નોટની અંદર જેટલી સુધી આવે એટલે તમારી નોટની અંદર જ્યારે તમે દોરો તો 26મા ખંડમાં આંતરડું બતાવવું કમ્પલસરી છે,
અને આવી રીતે તમને 26મા ખંડમાં આવી રીતે અંતવલન વિધિભાજ પ્રદેશ બતાવજો છે. પછી તમારે 30 ખંડ સુધી આવે તોય વાંધો નહીં, 28 29 ખંડ સુધી આવે તોય વાંધો નહીં. એટલે જ્યારે તમે આકૃતિ દોરો તો તમે એ રીતે દોરજો કે દરેક ખંડની રચના વ્યવસ્થિત આવી શકે. ઓકે, તો અહીંયા અને જે આંતરડું છે એ આંતરડું એક નલિકા માર્ગમાં ખુલે છે, જેને આપણે શું કહીશું મળ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે શું કરશે અળસિયા માટીના કણો છે એ માટીના કણોને ગુંગળિયા પર્ણો છે એને ખાઈ જશે, એનું પાચન થતું જશે અને પાચિત થયેલા જે શોષિત ઘટકો છે કોરા છે બસ એનું શોષણ થશે, વિધિભાજ પ્રદેશ દ્વારા શું થશે શોષણ થતું હશે અને બાકીનો જે અપાચિત ઘટક બરાબર છે અને જે આપણે ઉત્સર્જન કરીએ છીએ તો જે માટીના કણો છે એ પણ ખાતર તરીકે ઉપયોગમાં આવે છે. તો આ રીતે અળસિયા છે એ અળસિયાનું પાચન તંત્ર છે એ પાચન તંત્ર અહીંયા પૂર્ણ થાય છે.